નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન પેપર પ્રશ્ન બેંક સમય અમને 1 કલાકનો મળી રહેશે। કુલ ગુણ 25 માર્ક્સનું પેપર છે, જે તમારું 6-9 તારીખનું પેપર છે એમના વિશે આજે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। આજે આપણે વાત કરવાના છે જે તમારી એકમ કસોટી છે એમના પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ। ઓકે, 1 બાય 1 બધા ક્વેશ્ચન જોઈશું આપણે। તો અહીંયા આપેલું છે, નીચે આપેલા પ્રશ્નોના દરેકના ઉત્તર આપો। વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી કોઈ પણ 3 લખવાના છે, 3 માર્ક્સ છે। ઓકે, તો પહેલો ક્વેશ્ચનના 3 માર્ક્સ। ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરીએ કે રાજપૂતોના યુગમાં કઈ બાબતનો સમાવેશ થઈ શકે નહીં? તો પહેલામાં આન્સર આવે ડી, રણભૂમિમાં પરાજય થતાં ભાગી જતા હતા, તો આ સમાવેશ થઈ શકે નહીં। બીજો ક્વેશ્ચન જોઈએ આગળ। ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ સ્થાપિત થયેલ રાજ્યોમાં નીચેના પૈકી કયું રાજ્ય ન હતું? તો કયું રાજ્ય નહોતું? તો કે શાકંભરી રાજ્ય નહોતું। રાજપૂત યુગમાં ગુજરાતના કયા ચાવડા વંશના રાજ્યોનો સમાવેશ થતો નથી? તો ત્રીજામાં આવશે એ, વઢવાણ। ચોથું જોઈએ, દક્ષિણ ભારતના ચાલુક્ય વંશમાં રાજ્યમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી? તો ચોથામાં ક્વેશ્ચનના આન્સર આવશે સી, વેગીના। કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે? તો પાંચમામાં આવશે સી, સોલંકી। ઓકે, સોલંકી વંશના શાસકોમાં કયા શાસકનો સમાવેશ કરી શકાય નહીં? તો આમાં આવશે વીર ધવલ। 7 નંબરનો ક્વેશ્ચન જોઈએ। રાણીના વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? તો 7 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે બી, મિનળ દેવીએ। સોલંકી વંશના શાસનકાળમાં નીચેના પૈકી કયા સ્થાપત્યનું નિર્માણ થયેલ નથી? તો નિર્માણ થયેલ નથી, તો એમાં આવશે બી, ચાંપાનેરનો કિલ્લો। ગુજરાતના કયા રાજમાતાએ સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો? તો કે 9મા નંબરમાં આવશે રાજમાતા મિનળ દેવી। દસ નંબરનો ક્વેશ્ચન જોઈએ। વાઘેલા વંશના શાસકોમાં નીચેના પૈકી કોઈનો સમાવેશ કરી શકાય નહીં? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ચાલો 10 નંબરનો ક્વેશ્ચનનો આન્સર મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો, અને જેનો ક્વેશ્ચનનો આન્સર રાઈટ હશે તેને હું પિન સાથે પોતાનો ક્વેશ્ચનનો આન્સર અટેચ કરીને કમેન્ટ પર અટેચ સાઇન આપીશ। ઓકે, 11 નંબર, ગુજરાતી વાવ કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે? તો 11 નંબરમાં બી, રાણીની વાવ, પાટણ। ઓકે, તો અહીંયા આવી રીતે તમને MCQ આપેલા છે, ટોટલ 15 MCQ તમને પૂછાશે। એ 15માંથી 3 લખવાના છે। હવે પ્રશ્ન નંબર 1નો બ જોઈએ, મને ઓળખો। ઓકે, તો આમાં કોઈ પણ 2 લખવાના છે અને 2 માર્ક્સ છે। ઓકે, અહીંયા તમને આપેલા છે ટોટલ કેટલા? 8 ક્વેશ્ચન। ઓકે, હું માળવાનો પરમાર વંશનો રાજાઓની નગરી છું। મેં આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખાવ્યો હતો। તો કોણે લખાવ્યો હતો હેમચંદ્રાચાર્ય પાસે? તો કે સિદ્ધરાજ જયસિંહે લખાવ્યો હતો। ઓકે, તો આવી રીતે તમારે મને ઓળખીને બતાવવાના છે। હવે અહીંયા 4 માર્ક્સનો પ્રશ્ન નંબર 2 છે, જેમાં કોઈ પણ 4 લખવાના છે। તમને કેટલા પૂછ્યા છે? તો 20 પૂછ્યા છે। 20માંથી કેટલા લખવાના છે? 4। હવે ક્વેશ્ચન નંબર 3 છે, બંધ બેસતા જોડકા જોડવાના છે, કોઈ પણ 1 લખવાના છે, અને 1 જોડકાને કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ છે। ઓકે, તો આપણે એ પણ જોઈએ। અહીંયા તમને જોડકા આપેલા છે 1, 2, 3, 4 અને ટોટલ 5। આ 5માંથી તમને કોઈ એક સમૂહ પૂછાશે। ઓકે, તો એમાંથી તમારે લખવાના છે। પ્રશ્ન નંબર 4 છે, કારણો આપો। ઓકે, પ્રશ્ન નંબર 5 છે, એમાં કોઈ પણ 1 લખવાનો છે, 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે। ટૂંકનોંધ છે, અહીંયા ટોટલ 4 ટૂંકનોંધ આપેલી છે। આ 4 પૈકી તમારે કેટલી લખવાની છે? કોઈ પણ 1 લખવાની છે ને 3 માર્ક્સ। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારા હાલમાં
જે એકમ કસોટી ચાલી રહી છે એના ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનનું પ્રેક્ટિસ પેપર આવતીકાલના પેપર હું મારી ચેનલ પર રાખીશ, પરંતુ એ માટે તમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી રાખવાની છે અને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે.